સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લામાં આચારસંહિતાના અમલમાં છતાં સમિયાલા રાયપુર રોડ પર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ બ્રિજ નીચે ગેરકાયદેસર દારૂના વેચાણની પ્રવૃત્તિ યથાવત હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર નીરુ ઠાકોર અને તેમના પુત્ર જયમેશ ઠાકોર બેરોકટ દારૂનો ધંધો ચલાવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. અગાઉના પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ ટાંકના કાર્યકાલ દરમિયાન પણ આ મામલે અસરકારક કાર્યવાહી ન થતાં તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા હતા. હાલ નવા પીઆઈ ડાંગર સાહેબે ચાર્જ સંભાળ્યા બાદ જનતામાં આશા જાગી છે કે તેઓ કડક પગલાં લેશે. ગુજરાતના દારૂબંધીના દાવાઓ વચ્ચે આવી ઘટનાઓ કાયદાનો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા કરે છે. હવે ચૂંટણી પહેલા પોલીસ તંત્ર આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવશે કે નહીં તે જોવાનું રહ્યું.